તો દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। ગઈકાલથી આ ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી, જેમાં સતત બીજા દિવસે પણ બુલડોઝર ગરજિયાત છે। દ્વારકાના વરવાડા અને પોસીત્રા ગામે સરકારી સર્વે નંબરની જમીન પર ઉભા કરી દેવાયેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી રહ્યા છે। આ કામગીરી દરમિયાન અંદાજે 15,000 ચોરસ મીટરથી વધુની જમીન પરથી દબાણો દૂર કરી દેવાયા છે। તંત્રના આ કડક વલણના પગલે અંદાજિત 1.25 કરોડની કિંમતની સરકારી જમીન ભૂમાફિયાઓના કબજામાંથી ખુલ્લી કરવામાં આવી છે। જયસુખ મોદી વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। જયસુખ, શું આજે પણ કામગીરી યથાવત રાખવામાં આવી છે અને અંદાજિત હજુ પણ કેટલા દબાણો દૂર કરવામાં આવશે? ચોક્કસથી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકા અને દ્વારકા વિસ્તારમાં બીજા દિવસે પણ વહીવટી તંત્ર દ્વારા અનઅધિકૃત રીતે દબાણ થયેલ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજ રોજ બીજા દિવસે પણ વરવાડા અને પોસીત્રા ગામે સરકારી સર્વે નંબરની જમીન પર ઉભા કરાયેલા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે। અંદાજિત 15,500 થી વધુ ચોરસ મીટર પરના અનઅધિકૃત દબાણો હાલ તંત્રએ ડિમોલેશન કરી અને દૂર કરાયા છે। અંદાજિત 1.25 કરોડથી વધુની કિંમતની જમીન તંત્ર દ્વારા હાલ ખાલી કરવામાં આવી છે ને હજુ પણ જે છે આગામી આવતીકાલે પણ તંત્રની કામગીરી શરૂ રહે તેવી હાલ શક્યતા સેવાઈ રહી છે। જી સ્મૃતિ, આભાર જયસુખ તમામ વિગતો માટે।